Hey guys, welcome to our channel Dare for Study. તો મિત્રો ફરી એકવાર અમે તમારી સમક્ષ હાજર થયા છીએ નવા વિષય અને નવા ટોપિક સાથે. મિત્રો અમારા અગાઉના વિડિયોઝ જો તમને ગમ્યા હોય, જો તમને ઉપયોગી સાબિત થયા હોય તો એને વારંવાર લાઈક કરો, શેર કરો અને અન્ય પાસે સબસ્ક્રાઇબ પણ કરાવો. તો આજે આપણે ભણીશું ઇંગ્લિશ ગ્રામર. ઓકે, ગ્રામરના સ્પેલિંગ ને આપણે આગલા વિડિયોમાં વાત કરી દીધી છે કે GRANNAR. ઓકે, આપણો પહેલો ટોપિક રહેશે પાર્ટ્સ ઓફ સ્પીચ. એટલે કે જે પણ સેન્ટેન્સ છે એમાં આપણે જે અલગ અલગ ભિન્ન ભિન્ન પ્રકારના શબ્દોનો ઉપયોગ કરીએ છીએ એના પ્રકાર આપણે બધા નોટિફાઈ કરી લઈએ કેટલા છે કે આપણે કેટલા ભણવાના થાય છે. પહેલું નાઉન, જેને આપણે ગુજરાતીમાં નામ અથવા સંજ્ઞા કહીએ છીએ. નંબર 2 પ્રોનાઉન અર્થાત સર્વનામ, નામની જગ્યાએ વપરાતો શબ્દ. નંબર 3 એડજેક્ટિવ, એટલે કે વિશેષણ, નામના અર્થમાં વધારો કરતો શબ્દ. નંબર 4 એડવર્બ, એટલે કે ક્રિયા વિશેષણ. એડવર્બ એક ક્રિયાના અર્થમાં કંઈક કહેશે, ક્રિયા વિશે કંઈક કહે છે, ક્રિયા કઈ રીતે થઈ રહી છે. જેમ કે ગાંધીજી બહુ ઝડપી ચાલતા હતા, ચાલવાની ક્રિયા કેવી રીતે ચાલતા હતા? ઝડપી. એડવર્બ છે. એડવર્બ ઘણી વખત એડજેક્ટિવમાં પણ વધારો કરે છે. જેમ કે he is a very good person. ગુડ એડજેક્ટિવ છે, સારો માણસ, પણ કેટલો સારો? બહુ સારો માણસ છે. એ થઈ ગયું આપણું એડવર્બ. આપણે ડિટેલમાં પછી જોઈશું. ઓકે, નંબર 5 વર્બ, એટલે કે ક્રિયાપદ. નંબર 6 કંજક્શન, એટલે કે સંયોજક. બે શબ્દ સમૂહ કે બે વાક્યોને જોડવા માટે વપરાતો શબ્દ એટલે કંજક્શન અથવા તો સંયોજક. એન્ડ, બટ, ધેરફોર, બીકોઝ ઘણા બધા છે, એ આપણે ડિટેલમાં પછી જોઈ લઈશું. નંબર 7 પ્રીપોઝિશન. અમુક લોકોને પ્રેપોઝિશન બોલે છે, whatever, અને આપણે પછી જોઈ લઈએ છીએ. પ્રીપોઝિશન એટલે કે નામયોગી અવયવ. આપણે જેમ કે ઇન, ઓન, અંડર, નિયર બધા લઈએ છીએ ને, ઉપર, નીચે, આગળ, પાછળ, આજુબાજુ, એ બધા પ્રેપોઝિશન છે. કોઈ પણ વસ્તુ, વ્યક્તિ કે સ્થળ એ કઈ જગ્યાએ બેઠું છે, કઈ પોઝિશન છે, કઈ કન્ડિશન છે, એ દર્શાવવા માટે આપણે પ્રેપોઝિશનનો ઉપયોગ કરીએ છીએ. A cat is on the table. બિલાડી ટેબલના ઉપર છે. પ્રેપોઝિશન on. લાસ્ટમાં નંબર 8 ઇન્ટરજેક્શન. ઇન્ટરજેક્શન એ આપણું સંબોધન છે. આપણે લાગણી કે ભાવાવશ થઈ જે ઉચ્ચાર કરીએ છીએ, જેમ કે બહુ ખુશ થઈ ગયા તો હુર્રે, બહુ દુખી થઈ ગયા ઓ. તો આ જે બધા આપણા ભાવસભર ઉચ્ચારો છે એ બધા આપણા ઇન્ટરજેક્શન કહેવામાં આવશે. તો આપણે પહેલા તો ગ્રામરની અંદર આ 8 જે પાર્ટ્સ ઓફ સ્પીચ ના ભાગ છે અને વ્યવસ્થિત ખોલી ખંગોળે ભણવા પડશે.
એના પ્રકાર છે, પેટા પ્રકાર છે, ઘણું બધું છે. તમે આટલું ક્લિયર કરો છો એટલે તમારું 70% ગ્રામર કમ્પ્લીટ થઈ જાય છે. બાકીનું 30% એ આપણું વોકેબ્યુલરી છે. આપણે એકવાર જરા ભાગ પાડી દઈએ. મારે રહી ગયું છે કે ભાઈ ઇંગ્લિશના કેટલા ભાગ પાડી શકાય. ઇંગ્લિશના મેઇનલી આપણે 3 ભાગ પાડી શકીએ. હા ભાઈ, કોમ્પિટિશનલ એટલે કે સ્પર્ધાત્મક પરીક્ષામાં જરૂરી અંગ્રેજીના ભાગ પાડ્યા છે. આવા ભાગ કોઈ ચોપડીમાં નથી, કોઈ પુસ્તકમાં નથી. અને હા, બીજી વસ્તુ, આપણા નિયમ ક્યાંય શોધવાના નહીં. ઘરના નિયમ છે, ઘરમાં જ કામ લાગશે. ઓકે, પહેલું ગ્રામર, બીજું વોકેબ એટલે કે વોકેબ્યુલરી, શબ્દ ભંડોળ, સમાનાર્થી, વિરુદ્ધાર્થી, શબ્દ સમૂહ, સેમ આવે છે, બધું આવે છે ઇંગ્લિશમાં પણ. અને છેલ્લે છે કોમ્પ્રેહેન્શન. સંપૂર્ણ સમજૂતી. કોમ્પ્રેહેન્શન સંપૂર્ણ સમજૂતી. ફકરો આપેલો છે, એના પરથી પ્રશ્ન જવાબ શોધીને લખો, અથવા તો કોઈ બે નોર્મલ લીટી આપેલી છે એમાંથી સહી ગલત શોધીને લખો. એ બધું આપણે સમજૂતીમાં આવી જતું હોય છે. તો આપણે આ ત્રણમાંથી જ્યારે તમે આ 8 ક્લિયર કરો છો એટલે 70% તો ગ્રામર કમ્પ્લીટ થઈ જાય છે ઇંગ્લિશ તમારું. બાકી વોકેબ અને કોમ્પ્રિહેન્શન અમે તમને ડે ટુ ડે અપડેટ કરાવતા રહીશું. ઓકે, હવે આપણે આજે પહેલો ટોપિક લેવાનો છે નાઉન. નાઉન અર્થાત નામ અથવા સંજ્ઞા. આપણે ગુજરાતીમાં ભેગું ભણી જ લઈએ, મજા આવશે. બે કમ્પ્લીટ થઈ જશે. એક પંથ દો કાજ, એક કાંકરે બે પક્ષી. યસ, ચલો નાઉન. તો પહેલા ડેફિનેશન જોઈ લઈએ. તો કે a noun is a name of any person, place, things, quality or condition. નોટ કરી લઈએ આપણે. A noun is a name of any person, place, thing, quality, condition or action. નાઉન માં આપણે આ જે પર્સન, પ્લેસ, થિંગ્સ, ક્વોલિટી, કન્ડિશન, એક્શન એ બધે બધું સમાવેશ થઈ જતો હોય છે અને બધાને આપણે સંજ્ઞા કહી શકીએ છીએ. એક એક એક્ઝામ્પલ જોઈએ પહેલા, પછી આગળ વધીએ. પહેલું પર્સન, જેમ કે મલ્લિક, મુકેશ, અજય. આ બધા પર્સન નેમ છે, વ્યક્તિગત નામ, કોઈ ચોક્કસ વ્યક્તિના નામ. પછી આવે છે પ્લેસ. પ્લેસમાં કોઈ પણ રાજ્ય, ગામ, દેશ, ખંડ બધું આવી ગયું. ઇવન તમે જ્યાં બેઠો છો પણ એક પ્રકારની પ્લેસ જ છે. જેમ કે ગુજરાત. સ્કૂલ, પાટણ, એટસેટ્રા એટસેટ્રા. પછી થિંગ. થિંગ્સ માં આપણે ચેર, કાવ, બર્ડ, બધા થિંગ્સ છે. હા, પાછું તકલીફ કરે છે, આપણે થિંગ એટલે વસ્તુ સમજીએ છીએ પણ અહીંયા થિંગ્સ ની અંદર જે પણ આપણે પેલું ઈટ વાપરે ને, ઈટ. યસ, ઈટમાં જે આવતા બધા થિંગ માં આવી જાય. It is a table, it is a cow, it is a bird. Done? એ બધું આપણે થિંગ માં ગણીએ છીએ. પછી ક્વોલિટી. ક્વોલિટી એનામાં કયો ગુણ છે, સદગુણ, દુર્ગુણ ગમે તે આવી ગયું. જેમ કે
ઓનેસ્ટી. ઓનેસ્ટી એટલે કે ભાઈ પ્રામાણિકતા. કન્ડિશન. કન્ડિશન એટલે સ્થિતિ, પરિસ્થિતિ. કોઈ તમે એજ ગ્રુપ પણ લઈ લો, જેમ કે ચાઇલ્ડહુડ. આપણાની કન્ડિશન જ છે. પોવર્ટી કન્ડિશન છે, ગરીબ માણસ, ગરીબી. ઓકે. એક્શન. એક્શન એટલે કે એનું કોઈ કાર્ય, ક્રિયાપદને પણ તમે નાઉનમાં ફેરવી શકો છો. જેમ કે ગાંધીજીનો દિવસ છે તો મૂવમેન્ટ. ગાંધીજી ઘણી બધી મૂવમેન્ટ કરી હતી. મૂવ એટલે ખસવું, ચાલવું, પણ મૂવમેન્ટ એટલે ચળવળ, અસહકાર ચળવળ, તો એ મૂવમેન્ટ કહેવાય છે. તો આ પ્રકારે આ બધાને આપણે નાઉન જ ગણી શકીએ છીએ. પર્સન હોય, પ્લેસ હોય, થિંગ્સ હોય, ક્વોલિટીઝ હોય, કન્ડિશન કે એક્શન, એ દરેકે દરેકને આપણે નાઉનમાં ટ્રાન્સફોર્મ કરી શકીએ છીએ. હવે આપણે નાઉનના પ્રકાર જોવાના છે. મિત્રો લખતા રહેજો, નોટ બનાવતા રહેજો. ઘણી વખત એક્ઝામમાં સીધી સાદું પૂછી નાખે છે કે ફાઇન્ડ આઉટ ધ ટાઇપ્સ ઓફ ધ નાઉન. એ સિવાય ઘણી વખત તમને કોમ્પ્રિહેન્શનમાં પણ પૂછાય છે, તમારી સમજૂતીના આધારે કે તમે નાઉનના પ્રકારને કેટલું સમજ્યા છો એના આધારે બીજો પ્રશ્ન પૂછી નાખતા હોય છે. એ આપણે ક્રમશઃ જોઈ લઈએ. પહેલા એક ડાયાગ્રામ બનાવી દઈએ કે વિથ ટાઇપ્સ ઓફ નાઉન. નાઉનના પ્રકાર અથવા તો સંજ્ઞાના પ્રકાર. એના મેઇન બે ભાગ પડશે. એક કાઉન્ટેબલ નાઉન. કાઉન્ટ એટલે કે ગણવું. ભેગું ગુજરાતી લખતા રહીએ, બે કામ કમ્પ્લીટ થઈ જાય. ગણી શકાય તેવા નામ. બીજું છે અનકાઉન્ટેબલ. ન ગણી શકાય તેવા. ઓકે. હવે આમાં પાછા ઊંડો ઉતરવું પડશે થોડું. આનાય ભાગ પડે છે અલગ અલગ. એમાં ગણી શકાય લઈ લઈએ. એમાં પહેલું છે પર્સનલ નાઉન. પર્સનલ, આને તો બહુ પર્સનલી લઈ લીધું કે વ્યક્તિગત. વ્યક્તિગત સંજ્ઞા અથવા વ્યક્તિગત નામ. નંબર 2 કોમન નાઉન. કોમન એટલે કે આપણે આ તો બહુ કોમન છે કે બધાને લાગુ પડે. આ તો બહુ કોમન કપડા કહેવાય. આ તો બહુ કોમન વર્ડ્સ કહેવાય. આ તો બહુ કોમન થઈ ગયો મોબાઈલ કે જે બધા પાસે હોય, બધાને લાગુ પડતું હોય એને આપણે કોમન કહીએ છીએ. સાદી ભાષામાં કહીએ તો જાતિવાચક સંજ્ઞા, એની આખી જાતિને લાગુ પડતું હોય. એક ખાલી એક્ઝામ્પલ લખી દઉં છું, ક્લિયર થઈ જાય. કાવ. પછી કાવ ભૂરી, ધોળી, કાળી, પીળી, લાલ, ગિરનારી જે હોય બધી કાવ એને કાવ જ કહેવાય. તો થઈ ગયું જાતિવાચક નામ. આગળ વધીએ. ત્રીજો પાર્ટ છે, નીચે જતા રહીએ થોડા, પાટિયું નાનું પડે છે ભાઈ. કલેક્ટિવ નાઉન. અહીંયા તમારે કલેક્ટ કરવાનું છે, ભેગું કરવાનું છે, પણ ભેગું કરી બાજુ એક કરવાનું છે. યસ. સમૂહવાચક સંજ્ઞા. સમૂહવાચક સંજ્ઞા. ઓકે.
હવે આના ભાગ પાડી દઈએ તો આના માત્ર બે જ ભાગ પડે છે. ઓકે મિત્રો, તો હવે આપણે જઈએ છીએ અનકાઉન્ટેબલ નાઉન ના બે ભાગ પાડવા માટે. યસ, લોર્ડ ગર્જન ભાગલા પાડો ને રાજ કરો. એના બે ભાગ છે. એમાં પહેલું છે મેટેરિયલ નાઉન. મેટેરિયલ એટલે કે દ્રવ્ય. અક્ષરોમાં થોડી ભાઈ ગાંધીજી સુધી મારી સામ્યતા છે, જરા જોઈ લેજો. મેટેરિયલ અથવા તો દ્રવ્યવાચક નામ. અને બીજું છે એબ્સ્ટ્રેક્ટ. ABSTRACT. એબ્સ્ટ્રેક્ટ નાઉન એટલે કે ભાવવાચક નામ. જે ભાવ લાગણી દર્શાવે છે ભાઈ. ઓકે, તો હવે આપણે આને એક એક ક્રમશઃ પ્રોપર જોઈ લઈએ. ફરીવાર રિવાઇઝ કરી લઈએ તો ટાઇપ્સ ઓફ નાઉન એના બે ભાગ પડશે. એક કાઉન્ટેબલ નાઉન્સ, બીજું અનકાઉન્ટેબલ નાઉન્સ. કાઉન્ટેબલ ના આપણે ત્રણ ભાગ પાડી દીધા: પર્સનલ, કોમન, કલેક્ટિવ. વ્યક્તિગત, સમૂહવાચક અથવા જાતિવાચક અને સમૂહવાચક. અનકાઉન્ટેબલ ના બે ભાગ પાડ્યા: મેટેરિયલ નાઉન અને એબ્સ્ટ્રેક્ટ નાઉન. ડન. ચલો હવે આપણે ક્રમશઃ એક એક પ્રોપર જોઈએ એક્ઝામ્પલ સાથે, અને પરીક્ષામાં કઈ રીતે પૂછે છે પણ આપણે ચેકઆઉટ કરી લઈશું. પહેલું છે પ્રોપર નાઉન. વ્યક્તિવાચક સંજ્ઞા. બહુ સાદી સિમ્પલ વ્યાખ્યા છે કે ભાઈ ચોક્કસ પ્રોપર લખ્યું જ છે. ચોક્કસ વ્યક્તિ, વસ્તુ કે સ્થળનું નામ. આના માટે આપણે બે નાઉન ભેગા ભણાવવા પડશે તો મજા આવશે. આપણે બીજું નાઉન લઈ લઈએ છીએ કોમન નાઉન. અર્થાત જાતિવાચક સંજ્ઞા. બંનેને ભેગા પાડશું તો મજા આવશે. હવે આ બે શું કહે છે કે કોઈ એક ચોક્કસ વ્યક્તિ, વસ્તુ કે સ્થળની જાતિ, એક જ નામ દરેકે દરેક વ્યક્તિ કે દરેકે દરેક વસ્તુ કે દરેકે દરેક સ્થળને લાગુ પડતું હોય એને આપણે કહીશું જાતિવાચક સંજ્ઞા અથવા તો કોમન નાઉન. એક એક જોઈએ, મજા આવશે. ચલો એક્ઝામ્પલ. પહેલું પર્સન. પહેલું આપણે પર્સન લઈએ તો વ્યક્તિ ઘણા બધા છે, જેમ કે મોહન. નંબર 2 મનીષા. નંબર 3 નારાયણ દાસ. વન મોર નિર્મલા દેવી. તો આ બધા એક ચોક્કસ પર્સન, એક વ્યક્તિ માટે વપરાતા નામ છે. તમે આનું નામ બધા છોકરાને બોલાવી શકતા નથી. હવે થોડાક નીચે આવી જાઓ. સેમ વસ્તુ કોમન માં છે, આપણે બે ભેગા ભણીએ છીએ, મજા આવશે. એક્ઝામ્પલ પર્સન. ઓકે, ચલો મોહન શું છે? મોહન છે શું? ઇટ્સ અ બોય. હવે જેટલા પણ છોકરા છે, મોહન, સોહન, રોહન, એ બધા શું છે? બોય. એમની સમગ્ર જાતિને લાગુ પડે છે. બધા છોકરાઓ માટે કોમન છે એટલે આ બોય એ આપણું શું થઈ જશે? કોમન નાઉન. પણ મોહન એ માત્ર મોહન પ્રોપર ને લાગુ પડે છે. ઓન્લી ફોર મોહન. ધેટ્સ વાય પ્રોપર નાઉન. ઓકે, આગળ વધીએ. મનીષા ગર્લ.
ધેટ્સ વાય એ કોમન નાઉન થઈ જાય છે. મનીષા માત્ર મનીષા માટે, ધેટ્સ વાય પ્રોપર નાઉન છે. નારાયણ દાસ ફાધર, અથવા આપણે અત્યારે એમાં ચાલીએ મેન. નારાયણ દાસ, ત્રિભુવન દાસ, રામદાસ, હરિદાસ બધા મેન છે. માણસ, પુરુષ કોમન નાઉન થઈ ગયું, પ્રોપર નાઉન. નિર્મલા દેવી વુમન. જેટલી પણ દેવીઓ છે આપણી માતાઓ બધી આપણે વુમન માં લઈ શકીએ છીએ, લેડીઝ ઓલ. તો આ રીતે તમે એને કમ્બાઈન જોડીને જુઓ, તરત તમને ડિફરન્ટિએટ થઈ જશે. એના બે ભાગલા પાડીને મગજમાં સેટ થઈ જશે કે કોણ કોમન છે અને કોણ પ્રોપર છે. ઓકે, હવે આપણે આગળ વધીએ, આમાં થોડા પછી આમાં જોઈ લઈએ છીએ. નંબર 2, વસ્તુ એટલે કે થિંગ્સ. આમાં આપણે થોડા વધારે એક્ઝામ્પલ લઈશું, મજા આવશે. પહેલું ગંગા, ધ ગંગા લખીએ આપણે, મજા આવશે. એટલે ખબર પડે કે આ કોઈ વ્યક્તિવાચક નામ નથી, કોઈ વ્યક્તિનું નામ નથી, આ એક નદીનું નામ છે, ધ ગંગા. માઉન્ટ એવરેસ્ટ, માઉન્ટ એવરેસ્ટ અથવા તો ગિરનાર લઈ લો તો પણ ચાલશે. આપણે ગિરનાર લઈએ, ગરવો ગિરનાર ભાઈ આપણો ગિરનાર. જેમ કે ગુજરાત, કોઈ અન્ય પ્લેસ તમને યાદ આવતું હોય, યસ ઇન્ડિયા લઈ લઈએ. ઓકે, તો આ બધા આપણે વિવિધ પ્રકારના પ્લેસીસ લીધા, સ્થળ લીધા. હવે આને કોમન માં ફેરવી નાખો. જો આપણે મિક્સ થઈ ગયું, સોરી થોડું મિક્સ થઈ ગયું. આપણે થિંગ્સ માંથી પાછા પ્લેસ માં જતા રહ્યા, સોરી થોડી મિક્સ થઈ ગઈ છે, આપણે પાછળ સુધારી. ચલો, તો ગંગા, ગિરનાર, ગૌરી ગાયનું નામ છે, ગૌરી. સિમ્બા, બહુ ફેમસ પિક્ચર તો સિમ્બા, ધ લાયન કિંગ. કોઈ લાયન કે ટાઈગરનું નામ હોઈ શકે છે. હવે આપણે એને અહીંયા એટેચ કરી જોઈએ. કોમન નાઉન માં થિંગ્સ. ચલો, ગંગાનું કોમન કરતો. ગંગા શું છે? યસ, ઇટ્સ અ રિવર. પછી ગંગા, યમુના, સરસ્વતી, બ્રહ્મપુત્ર ગમે તે હોય, બધી શું કહેવાશે? રિવર. કોમન નાઉન થઈ ગયું. ગંગા, યમુના, બ્રહ્મપુત્ર પ્રોપર નામ છે. ચલો, ગિરનાર શું છે? માઉન્ટેન, પર્વત. તમે ગિરનાર લઈ લો, માઉન્ટ એવરેસ્ટ લઈ લો, કાંચનજંગા લઈ લો, ટુંડાવ લઈ લો, બધા પર્વતો છે. કોમન નાઉન. ગિરનાર એ પ્રોપર નાઉન થઈ જાય છે. ચલો, ગૌરી ગાયનું નામ છે. ગૌરી, કાળી, ભૂરી, દુગ્ધા એ બધી વિભિન્ન રીતે ગાયના નામ છે. આપણે સીધી લખી દઈએ કાઉ, તો એ થઈ ગયું ગાય. દરેક ગાય પછી કાળી, ધોળી ગમે તે હોય, એ બધાને સેમ નામ કાઉ, કોમન નામ લાગુ પડશે. સિમ્બા, લાયન, તો એ પણ એની આખી જાતિ દર્શાવવા માટે વપરાય છે. પછી સિમ્બા હોય કે પછી એનો કાકો હોય કે પછી એનો બાપો હોય, મુફાસા હોય, ઓલ આર લાયન. ઓકે, તો આ રીતે આપણે એને અલગ અલગ પ્રોપર નાઉન માંથી કોમન નાઉનમાં ફેરવીને યાદ રાખી શકીએ છીએ. છેલ્લું આમાં એ છે આપણી પ્લેસ. પ્લેસમાં આપણે જેમ કે લઈ લઈએ ગુજરાત, ઇન્ડિયા. ઓસ્ટ્રેલિયા આપણે કોઈ એક નગરનું નામ લઈ લઈએ, જેમ કે પાલનપુર. ઓકે, આ બધા પ્રોપર નામ છે. ગુજરાત એટલે માત્ર ગુજરાત જ, પછી તમે મહારાષ્ટ્ર માટે ગુજરાત નામ વાપરી શકો. ઇન્ડિયા એટલે ઇન્ડિયા, પછી તમે યુએસએ માટે કે પછી ચાઇના માટે ઇન્ડિયા વાપરી શકતા નથી. પાલનપુર તો પાલનપુર જ, પછી તમે પાટણ ને પાલનપુર કહી શકતા નથી, કારણ કે આ પ્રોપર છે.
એને કોમન માં ફેરવી નાખો. ઓકે, ગુજરાત શું છે? ઇટ્સ અ સ્ટેટ. જેટલા પણ સ્ટેટ છે એ બધા સ્ટેટ જ કહેવાશે. કોમન નામ થઈ ગયું, બધા માટે કોમન શબ્દ વપરાય છે સ્ટેટ. ચલો, ઇન્ડિયા શું છે? કન્ટ્રી. જેટલી પણ કન્ટ્રીઝ છે બધા માટે કોમન નામ કન્ટ્રી. પાલનપુર શું છે? સિટી. જેટલી પણ સિટીઝ છે દરેકે દરેક માટે આપણે સિટી વર્ડ્સ કોમન નામ છે. પ્રોપર જે પાલનપુર લઈ લો, પાટણ લઈ લો, અમદાવાદ લઈ લો, ગાંધીનગર લઈ લો, એ બધા અલગ અલગ એના પ્રોપર નામ થઈ જતા હોય છે. હવે પ્રોપર નામ આપણે માત્ર 3 યાદ રાખવાના છે, પણ કોમન નામ આપણે થોડું આગળ વધવું પડશે યાદ રાખવા માટે. એને થોડું વધારે ડિફરન્શિએટ કરવું પડશે, થોડા વધારે ભાગલા પાડવા પડશે. ચલો, પછી જે પ્રોફેશન, આ યાદ રાખવા માટે છે, મગજમાં ઠસાવજો. જેટલા પણ પ્રોફેશન છે એટલે કે વ્યવસાય, એ બધે બધા તમારા જાતિવાચક નામમાં જ આવે. બધે બધા. જેમ કે સોલ્જર, પોસ્ટમેન, ટીચર, ટ્રેનર, જેટલા પણ વ્યવસાય છે એક્સ વાય ઝેડ, એ બધે બધા આપણે હંમેશા કોમન નાઉનમાં જ લઈશું, ગમે ત્યારે પૂછાય. કારણ કે એ કોઈ એક વ્યક્તિ વ્યવસાય કરતો હોતો નથી. એ વ્યવસાય સાથે ઘણા બધા અસંખ્ય લોકો જોડાયેલા છે અને બધાને આપણે એ જ નામથી બોલાવીએ છીએ. જેમ કે આપણે બધા સોલ્જર જોઈએ તો એની આપણે 7 કે 8 અલગ અલગ બટાલિયન છે અને એક એક બટાલિયનમાં હજારો સૈનિકો છે, પણ બધા આપણે શું કહીએ છીએ? સોલ્જર. પોસ્ટમેન, આહાહા, કેટલા પોસ્ટમેન છે આપણી પાસે તો. હવે જો કે ઓછા થઈ ગયા આ ઈમેલના જમાનામાં, પણ તો પણ આપણે પોસ્ટમેન જ કહીએ છીએ. ટીચર, તમારી સામે જ ઊભા છે અને કદાચ તમે પણ સામે કદાચ ટીચર કોઈ બેઠું હોય, પણ બધા ટીચર જ છીએ, કોમન નામ છે. તો જેટલા પણ પ્રોફેશન છે એ બધે બધા હંમેશા કોમન નામ. પછી રિલેશન. રિલેશન એટલે કે સંબંધ. જેટલા પણ સંબંધ માટે વપરાતા શબ્દો છે, જેમ કે તમારો ને મારો વચ્ચે શું સંબંધ છે? મિત્ર, ફ્રેન્ડ લઈ લો, કોમન નામ છે. ગુરુ શિષ્ય લઈ લો, ટીચર એન્ડ સ્ટુડન્ટ, કોમન નામ છે. તમારા અને તમારા પિતા, ફાધર. મધર, ડોટર, સન, અંકલ, આંટી. જેટલા પણ સંબંધો માટે આપણે શબ્દો વાપરીએ છીએ એ બધે બધા શું થાય છે? કોમન નામ. છેલ્લે જેટલા પણ એનિમલ અને બર્ડ્સ, પ્રોપર નાઉન નહીં હો. જેમ કે એનિમલ શું આવશે આપણે? કાઉ, ટાઈગર, બફેલો, લાયન, બધે બધા કોમન નામ છે. બર્ડ્સ માં પીકોક, પેરેટ, પીજન, પીહેન, ડવ, બધે બધા કોમન નાઉન છે. તો તમારે આ ત્રણ પણ મગજમાં યાદ રાખવાના છે કે આમાંથી કોઈ પણ એક આવે તો તમારે આંખો બંધ કરીને સીધે સીધું કોમન નાઉન માં મૂકી દેવાનું છે. ઘણી વાર પરીક્ષામાં પૂછાતું હોય છે કે ફાઇન્ડ આઉટ ધ પ્રોપર નાઉન. ચાર ઓપ્શન આપેલા હોવાથી પ્રોપર નાઉન શોધી કાઢો, તો ફાઇન્ડ આઉટ ધ કોમન નાઉન. ચાર ઓપ્શન માંથી કોમન નાઉન શોધી કાઢો. તો એના માટે તમને આ ટ્રિક્સ હેલ્પફુલ થતી હોય છે. હવે થોડાક બેઝિક નિયમો આપણે એડ કરી લઈએ. પહેલી વસ્તુ, પ્રોપર નાઉન ક્યારે આર્ટિકલ લેતું નથી, યાદ રાખજો. સાથે બીજું પણ ગ્રામર જોતું રહેવું પડશે ને. યસ, પ્રોપર નાઉન ક્યારે આર્ટિકલ લેતું નથી. બીજી વસ્તુ, એનું બહુવચન શક્ય નથી, પ્લુરલ. there is no possibilities for a plural form of proper noun, never. તો બહુવચન શક્ય નથી. તમે એમ નહીં કે the Gangas, the Girnaras, the Gauris, the Simbas, not possible. The Mohanas, Manishas, Narayan Dasas, not possible.
પણ તમે નીચે કરી શકો છો. આ બંને વસ્તુ નીચે લાગુ પડે છે. જેમ કે a boy, boys, a girl, girls, river, a river, rivers, state, a state, states. અહીંયા પણ જોઈ લો. soldiers, postman, teachers, trainers, fathers, mothers, cows, tigers, peacocks. ઓકે, તો આ બે વસ્તુ આર્ટિકલ ને બહુવચન પ્રોપર માં લાગુ પડતા નથી, પરંતુ કોમન નાઉન માં લાગુ પડે છે. ડન. ચલો, તો અહીંયા આપણું કોમન અને પ્રોપર કમ્પ્લીટ થઈ જાય છે. કાઉન્ટેબલ માં આપણે આગળ વધીએ. એનું ત્રીજું ફોર્મેટ છે કાઉન્ટેબલ નું કલેક્ટિવ નાઉન. ગુજરાતી જોઈ લઈએ આપણે. તો સમૂહવાચક સંજ્ઞા, એની વ્યાખ્યા થોડીક સમજવી પડશે આપણે. કલેક્ટિવ અને કોમન ને વિખૂટા પાડવા પડશે, નહીં તો પછી લોચા પડી જશે, શબ્દોની મારામારી થશે. યસ, એની પ્રોપર વ્યાખ્યા કરીએ, સમજો. અમુક જાતિ પૈકી ચોક્કસ લક્ષણ કે ગુણોની સમાનતા ધરાવતા એક સમૂહ માટે વપરાતું નામ, that is called collective noun અથવા તો સમૂહવાચક સંજ્ઞા. એક્ઝામ્પલ લઈએ, મજા આવશે. જેમ કે ઓકે, મેન કેવું નામ છે? ઓબ્વિયસલી કોમન. હવે આમાંથી 5 માણસો ભેગા કર્યા મેં, 5 માણસો. એક સરપંચ બનાવ્યો, એક ઉપસરપંચ બનાવ્યો, કોઈને સભ્ય બનાવ્યો, અને પછી પંચાયત બેસાડી. તો એ માણસો અહીંયા સુધી જશે જ્યુરી. યસ, આ થઈ જાય છે કલેક્ટિવ નાઉન. જેને આપણે ગુજરાતીમાં પંચ કહીએ છીએ, પંચ પરમેશ્વર. કલેક્ટિવ 5 જણ ભેગા થઈને એક વસ્તુ બને છે. ધેટ્સ વાય કલેક્ટિવ નાઉન થઈ જતું હોય છે. જેમ કે બી, બી અથવા બીઝ. બીઝ એટલે મધમાખી અથવા માખી. કેવું નામ છે? આપણે હમણાં જ જોયું હતું. યસ, એનિમલ છે, એક પ્રકારનું ઇન્સેક્ટ, જંતુ છે, એટલે કોમન નાઉન સીધી જ વસ્તુ છે. એને હવે એક ઝુંડ બનાવ્યું. આખી જાતિ છે ને, એમાંથી 50-100 ભેગી થઈને એક ઝુંડ બનાવ્યું અને કલેક્ટ થઈ, ભેગી થઈ. તો એ ઝુંડને શું કહેવાય? A swarm of bees. મધુમાખીઓનું ઝુંડ. A swarm of bees. જેમ કે કાઉ, ગાય. ઓબ્વિયસલી કોમન નાઉન છે, પણ એમાંની અમુક ગાયને ટોળું ઊભું હતું ભેગું થઈને. That is called cattle. a cattle. ઘેટાનું ટોળું હતું, sheep, herd. HERD, herd. તો આ રીતે આખી જાતિમાંથી અમુક ચોક્કસ કોઈ ગુણ ધરાવતા, લક્ષણ ધરાવતા, કે એમાંના અમુક ભેગા થઈને એક સમૂહ બનાવે છે, અને સમૂહ માટે વપરાતું એક નામ. અહીંયા એક જ સમૂહ કીધું છે, એક સમૂહ માટે વપરાતું નામ એટલે આપણું કલેક્ટિવ નાઉન. ખબર પડી બધાને? ઓકે, આ થોડા એક્ઝામ્પલ લખી દઈએ. જેમ કે હા, a crew of soldier.
A herd of sheep. A bunch of keys. A bunch of bananas. A bunch of grapes. અહીંયા બંચ શબ્દ તો સમજીએ આપણે, મજા આવશે. બંચમાં કેવું છે, કોઈ એક મુખ્ય આધાર ઉપર બીજી ઘણી બધી સબ શાખાઓ, સબ પાર્ટિકલ જોડેલા હોય અને એ ઝુમખું બન્યું હોય એને આપણે બંચ કહીએ છીએ. જેમ કે બંચ ઓફ કીઝ, ચાવીનો આખો ઝુમખો જોયો છે, એક રિંગ હોય જેમાં બીજી 7-8 ચાવી જોડેલી હોય છે. બંચ ઓફ બનાનાસ, એક મેન ઝુમખા વડિયા 12-13 લગેલા હોય છે. બંચ ઓફ ગ્રેપ્સ, એક શાખાઓ પર બીજી ઘણી બધી નાની ગ્રેપ્સ લગેલી હોય છે. તો એને આપણે બંચ તરીકે ઓળખીએ છીએ. પછી a swarm of flies અથવા તો bees. ઓકે, માખીઓનું ઝુંડ, મધુમાખીનું ઝુંડ. પછી a flock of birds. આપણે ઘરે આકાશમાં જોઈએ છીએ કે પક્ષીઓ બહુ સુંદર મજાનો આકાર બનીને જતા હોય છે. કોઈ પ્લેન આકાર હોય, કોઈ ચોરસ હોય, કોઈ ગોળ હોય, વિવિધ પ્રકારના આકારમાં ઉડતા ઉડતા જતા હોય છે. તો એક ટોળું, પક્ષીનું ટોળું, a flock of birds. પછી jury. જ્યુરી એટલે કે આપણો પંચ પરમેશ્વર ને આપણે સીધે સીધું જ્યુરીમાં લઈ લઈએ છીએ. એ સિવાય યસ બીજો શબ્દ છે સારો એડ કરી લઈએ આપણે, વોલી. વોલીબોલ નહીં ભાઈ, વોલી. વોલી એટલે વર્ષા. વોલી એટલે વરસી પડવા. શું વરસી પડે? A volley of arrows. A volley of arrows. A volley of shoot. A volley of a volley of spear. અહીંયા આપણે અલગ અલગ વસ્તુની વર્ષા કરાઈ કે ભાઈ એરોઝ એટલે તીરની વર્ષા થઈ ગઈ, તીરોની વર્ષા થઈ. volley of shoot, ગોળીબાર અંધાધૂંધ ગોળીબાર થઈ ગયો, એની વર્ષા થઈ, ગોળીનો વરસાદ થઈ ગયો. સ્પીયર, ભાલાઓની વરસાદ થઈ ગયો. તો આ પણ આખું બંચ આવે છે. જો તમે એકલું સ્પીયર લખો છો તો એ કોમન છે, પણ volley of spear that is called collective noun. Then ચલો આ બીજા ઘણા બધા છે એ અહીંયા આપણે લખી શકતા નથી, અહીંયા દર્શિત કરી શકતા નથી. પણ એના માટે જો વધારે એક્ઝામ્પલ જોવા હોય આપણે અથવા સારી એક્સરસાઇઝ કરવી હોય તો ડિસ્ક્રિપ્શનમાં અમારી WhatsApp ગ્રુપની લિંક મૂકેલી છે, તમે મારા ગ્રુપમાં જોડાઈ શકો છો. અને એ ગ્રુપમાં તમને આ દરેકની સરસ મજાની PDF મળી જશે. તો અમારા ગ્રુપમાં લિંક ઉપર ક્લિક કરો અને અમારા ગ્રુપમાં જોડાઈ શકો છો આના વધારે સારા એક્ઝામ્પલ જોવા માટે અને એક્સરસાઇઝ જોવા માટે. ચલો આપણે થોડી ગ્રામેટિકલ વાત કરી લઈએ. જરાક અહીંયા જોજો, અહીંયા મોટા ભાગે બહુવચન શબ્દો વાપર્યા છે પણ આગળ અ મૂક્યો છે. એક લખું જરા હું, a gang of robbers ખાલી જગ્યા coming. A gang of robbers blank coming. તમને ઓપ્શન આપ્યા કે ચલો is, am, are અથવા were. સીધું જ મગજમાં robbers બહુવચન છે એટલે આપણે શું કરી દઈએ, are અથવા અમુક વળી were કરે નહીં. અહીંયા આગળ જોવાનું છે અ એટલે એક જ, a gang of robbers is coming. લૂંટારુઓનું એક ટોળું. અહીંયા લૂંટારુઓ મહત્વના રહેતા નથી, એમનું એક ટોળું મહત્વનું છે અને એના આધારે આપણે વર્બ ફોર્મ મૂકવાનું છે. યાદ રહેશે? ઓકે, તો આ થઈ ગયું આપણું આખું કલેક્ટિવ નાઉન. અમુક ચોક્કસ એક જાતિમાંથી
ચોક્કસ લક્ષણ કે ગુણો ધરાવતા સમૂહ માટે વપરાતું નામ, that is called collective noun. હવે આપણે જઈશું અનકાઉન્ટેબલ નાઉન ની અંદર. આ બધા આપણે ગણી શકીએ, રોબર્ટ ને ગણી શકીએ, ટોળાને ગણી શકીએ, કાં તો પછી આપણે મેન્સ ને ગણી શકીએ, બોયઝ ને ગણી શકીએ, મોહન ને ગણી શકીએ, બધાને ગણી શકીએ. પણ નથી ગણી શકતા એવા કેવા છે જોઈ લઈએ આપણે. એમાં પહેલું છે મટીરિયલ નાઉન, જેને આપણે ગુજરાતીમાં કહીશું દ્રવ્યવાચક સંજ્ઞા. દ્રવ્યવાચક સંજ્ઞા. આને આપણે એક નાની વ્યાખ્યા લઈ લઈએ. જેમ કે ગણી ન શકાય પરંતુ માપી શકાય. પહેલા જ કીધું છે આપણી વ્યાખ્યા ક્યાં શોધવા નહીં આવો, આપણા પૂરતી મળેલી જ છે, પરીક્ષામાં 100% કામ લાગે છે. ગણી ન શકાય પરંતુ માપી શકાય, બધી મેટેરિયલ અથવા એબ્સ્ટ્રેક્ટમાં જતા રહો. જેમ કે પાણી. કેટલું પાણી પીધું? ટાંકામાં કેટલું પાણી સમાય? કેટલું પાણી જોઈશે? તમે કહેશો ભાઈ 5 ટેપા. તમે કહેશો લીટર માપ્યું, ગેલન માપ્યું. ઓકે, હા અમુક લોકો પાસે કહેશે સાહેબ 5 ગ્લાસ પાણી. તો અહીંયા તમે ગ્લાસ ઓફ વોટર લખો છો, એકલું વોટર લખતા નથી. ત્યાં ગ્લાસ ગણાય છે, વોટર ગણાતું નથી. તો આપણે એના ભાગ પાડીએ, સરળ ભાગ પાડી દઈએ. મેટેરિયલ આપણે અલગ અલગ 3 ભાગ પાડેલા છે. પહેલું લિક્વિડ ફોર્મ. જેટલા પણ લિક્વિડ ફોર્મ છે એ બધા સીધા મેટેરિયલ નાઉનમાં આવી જશે, સીધા મેટેરિયલ નાઉનમાં. જેમ કે વોટર, મિલ્ક, પેટ્રોલ, ડીઝલ, ઓઇલ, કર્ડ. કર્ડ એટલે દહીં. દહીં પણ મોટા લિક્વિડ ફોર્મમાં જોવા મળે છે, બાકી કાઠું દહીં ખાવા મળે છે. ઘરનું બધું ખરું ભાઈ, બાકી તો જેટલા પણ લિક્વિડ ફોર્મ છે એ બધા આપણે મેટેરિયલમાં મૂકી દઈએ છીએ, કારણ કે આ સીધા ગણી શકાતા ને તેને માપવા પડે છે. 1 લીટર દૂધ આપણે પાઉચ બધો થઈ જાય, આપણે પાઉચ ગણાય છે, મિલ્ક ગણાતું નથી. બીજું ફોર્મ છે કે ભાઈ દાણાદાર વસ્તુઓ. જેના ઝીણા પાર્ટિકલ હોય. એક્ઝામ્પલ તરફ ખબર પડી જશે. શુગર. આપણે કહ્યું ભાઈ કેટલી શુગર? એમ કહો ભાઈ 50 દોણા, 1000 દોણા નહીં, આપણે કિલોમાં 500 માંગીએ છીએ. ગણી ન શકાય પરંતુ માપી શકાય. સુગર, સોલ્ટ, સેન્ડ, રેતી. સુગર, સોલ્ટ, સેન્ડ, વીટ, ઘઉં. અમુક કે ના સાહેબ અમારે તો પેલા ભુવાજી કે દોણા માપે કે દોણા ગણે કે માપતા નહીં. ભુવાજીને કટુક એક બોરી ગણવા દે, ચાલ ગણી રહી. અહીંયા આપણે જૂથની વાત કરી રહ્યા, અપવાદ ઉપર જવાનું નથી. વીટ દાણાદાર વસ્તુ છે, ના એને માપવું જ પડે છે, મણમાં ક્વિન્ટલમાં માપવું જ પડે છે. તો જેટલી પણ ઝીણી દાણાદાર વસ્તુઓ છે એ બધી આપણે સીધી મેટેરિયલ નાઉનમાં એડ થઈ જશે. પછી ધાતુ અને અધાતુ, મેટલ ફોર્મ અને નોન મેટલ ફોર્મ. જેમ કે ગોલ્ડ સોનું, કોપર તાંબુ, ટીન, આયર્ન. આ બધી ધાતુઓ સીધી
મેટ્રલ નોન અને ક્યારે ગણી શકાતી નથી. ડન. તો આ આપણે ત્રણ ભાગ પાડી દીધા છે. કયા કયા? લિક્વિડ ફોર્મ, દાણાદાર વસ્તુ, ધાતુ અને અધાતુ, મેટલ ફોર્મ અને નોન મેટલ ફોર્મ. આ બધી સીધી મેટલ નોનમાં અથવા તો અનકાઉન્ટેબલ નોનમાં જતી રહેશે. ડન. એના થોડાક આપણે રૂલ્સ જોઈ લઈએ. પહેલી વસ્તુ, આનું ક્યારે બહુવચન થતું નથી. નેવર. આ ભાઈઓને ક્યારે બહુવચન પોસિબલ? આયન્સ, વીટ્સ, પેટ્રોલ્સ નોટ પોસિબલ. ખોટું છે, સીધી વાત છે. બીજી વસ્તુ, આર્ટિકલ લેતા નથી. એક બહુ ચવાયેલું એક્ઝામ્પલ છે. જેમ કે ખાલી જગ્યા આયન ઇઝ ખાલી જગ્યા યુઝફુલ મેટલ. અહીંયા મેં બે નામ વાપર્યા છે. આયન મેટલ નામ, આર્ટિકલ લેતું નથી. યુઝફુલ મેટલ ધાતુ, તો કેવું થઈ ગયું? કોમન નાઉન. આખી જાતિ લાગુ પડે છે ને, એમાં પછી બધા આવી ગયા. કોમન નાઉન આર્ટિકલ લે છે. ઇઝ અ યુઝફુલ મેટલ. ડન. યાદ આવે? કોમન નાઉન આર્ટિકલ ને બહુવચન બંને લે છે, પણ મેટલ નાઉન આર્ટિકલ અને બહુવચન એને ગ્રહિત કરતું નથી. તો અહીંયા આપણું મેટલ નાઉન પૂર્ણ થાય છે. આગળ વધીએ આપણે. ઓકે, હવે આવે છે અનકાઉન્ટેબલ નંબર 2, એટલે કે એબ્સ્ટ્રેક્ટ નાઉન, ભાવવાચક સંજ્ઞા. ભાવવાચક સંજ્ઞા. આની પણ એક સાદી ગુજરાતી વ્યાખ્યા કરી સરસ મજાની કવિઓ વાળી. ન જોઈ શકાય, ન જોઈ શકાય, ન સ્પર્શી શકાય, માત્ર અનુભવી શકાય. ન જોઈ શકાય, ન સ્પર્શી શકાય, માત્ર અનુભવી શકાય, એટલે આપણું એબ્સ્ટ્રેક્ટ અથવા તો ભાવવાચક નામ. એક એક્ઝામ્પલ લઈએ. ચલો, એંગર. જોજો, એંગ્રી, એંગ્રી મેન, એંગ્રી યંગ મેન. કોણ હતું? યસ, દીવાલ પિક્ચર આપણો અમિતાભ બચ્ચન. એંગ્રી યંગ મેન. અહીંયા એંગ્રી એડજેક્ટિવ થઈ જાય છે, પણ એંગર એનું નાઉન ફોર્મ છે. એંગર આપણે પાછળ જોવાનું છે સરસ મજાનું. અત્યારે આપણે એંગર ને પકડીશું. એંગર એટલે કે ગુસ્સો. ગુસ્સો, એંગર. આ જોઈ શકાય? એને પકડો, તમે ગુસ્સાને પકડી શકો છો? એને માત્ર અનુભવી શકાય. ક્યાંક ફરવા ગયા, મોડું થયું હોય, રાત્રે 12 વાગે, પછી બાપો લાલ ચૂલ થઈને બેઠા હોય, એટલે અનુભવ થાય કે બાપો ગુસ્સામાં છે. ઇટ્સ એંગર. ને જોઈ શકાય, ને સ્પર્શી શકાય, માત્ર અનુભવી શકાય છે. મૂળ આપણે એક ભાવ દર્શાવે છે. તો એને આપણે હવે અલગ અલગ ભાગમાં ડિફરન્શિએટ કરી લઈએ. પહેલું, અવસ્થાઓ, કન્ડિશન. આપણી દૈહિક અવસ્થાઓ, જેમ કે ચાઇલ્ડહુડ, બાળપણ, યુથ, યુવાની, ઓલ્ડ. આને ઘણી વાર આપણે વિશેષણમાં લેતા હોઈએ છીએ, એટલે તેને ઇગ્નોર કરીએ છીએ. એ સિવાય હા, શરીરની અલગ અલગ આપણે જરૂરિયાતો, જેમ કે હંગર, હંગરી નહીં હો, હંગર,
થર્સ્ટ, તરસ્યો કાગડો નહીં, માત્ર તરસ. એ સિવાય લસ્ટ, શારીરિક ઈચ્છાઓ બધી. તો આ બધું આપણી કન્ડિશન છે જે આપણા ભાવવાચક નામમાં આવી જતી હોય છે. ઓકે, આને બધી આપણે જરૂર નથી અત્યારે. પછી આપણા વિવિધ ભાવો, જેમ કે કયા કયા ભાવ આવે છે ભાઈ? છે બધાના ભાવ નહીં, આપણા દૈહિક ભાવો, જેમ કે હેપીનેસ, એંગર, ગુસ્સો. પછી તમારી કોઈ ક્વોલિટીઝ હોય સારી સારી, જેમ કે ઓનેસ્ટી. Honesty comes from the heart. Honesty, wisdom, बुद्धि, wisdom, humanity, માનવતા. તો આ બધા ભાવો અને આપણી ક્વોલિટીઝ છે જેને પણ આપણે એબ્સ્ટ્રેક્ટ નાઉનમાં એડ કરીએ છીએ. આપણે ગુજરાતીમાં લખી દઈએ કે કઈ કઈ વસ્તુ આવશે. તો પહેલું તો શારીરિક અવસ્થાઓ, બીજી વસ્તુ દૈહિક જરૂરિયાતો અને લાગણી અથવા ભાવ. લાગણી અથવા આપણો ભાવ. છેલ્લે આપણી ક્વોલિટી એટલે કે ગુણો. આપણે દરેકને એક ગુજરાતી લખી દઈએ. શારીરિક અવસ્થા જેમ કે ગળપણ, બાળપણ, ગમે તે તમે લઈ લો. દૈહિક જરૂરિયાતો જેમ કે ભૂખ, તરસ, ઊંઘ. પહેલી મોટી જરૂર છે મારા માટે તો ઊંઘ. લાગણી તો ગુસ્સો, આનંદ, હેપી. ગુણો જેમ કે દૈવી, આપણે લઈ લઈએ ઓનેસ્ટી, પ્રમાણિકતા. તો આ દરેકને સીધે સીધું આપણે કાં તો ભાવવાચક સંજ્ઞા અથવા તો એબ્સ્ટ્રેક્ટ નાઉનમાં મૂકી દેવાનું થતું હોય છે. તો ડન. આ થઈ ગયા આપણે અલગ અલગ 5 નાઉન્સ ના પ્રકાર. હવે આપણે નાઉન્સ માં થોડુંક આગળ વધીશું. આપણો આગળનો ભાગ છે નંબર એન્ડ નાઉન્સ. મિત્રો, આગળનો ટોપિક જોવા માટે તમારે અમારા આગળના વિડિયોની રાહ જોવી પડશે. જો મિત્રો તમને અમારો આ વિડિયો પસંદ આવ્યો હોય તો એને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. Okay, have a good day. Thanks a lot.